ઓકે હા બોલો. હા નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાનંદ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વરજાયાણમ નમો વરદાયાણમ નમો લોય સવ સાપુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્તારો સવ પાપપણાસનો સૌ પાપપણાશનો મંગલાણમ ચ સવેસે મંગલાણં ચ સર્વેસે પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કાંતિ દાદા જય સચ્ચિદાનંદ કાંતિ દાદા જય સચ્ચિદાનંદ કાંતિ દાદા કેમ છો? બસ મજામાં. ઓકે આપણે બાળકો સાથે 15-20 મિનિટની વાતચીત કરો પછી આપણે એડલ્ટ્સને લઈએ. ચોક્કસ ચોક્કસ જો વાતચીત કરવી હોય તો હા કોઈને ક્વેશ્ચન છે કાંતિ દાદા માટે? અધરવાઇઝ વીલ આસ્ક યુ ક્વેશ્ચન. કાંતિ દાદા ક્વેશ્ચન નથી એટલે તમારે ક્વેશ્ચન ની છૂટ છે એમને પૂછવાની. કાંતિ દાદા હાજી હા તમે એમને ક્વેશ્ચન પૂછી શકો છો. હા હા બરાબર છે. એમને લોકોને દાદાની કઈ વાતો ગમે છે અથવા આટલી નાની ઉંમરમાં સત્સંગમાં એ લોકો રસ લે છે તો એનું શું કારણ છે એમ? નયમ નમ્યા કેમ તું આવે છે સત્સંગમાં કેમ આવે છે તું? કાંતિ દાદા પૂછે છે તને. હા સાંભળવા. હા સાંભળવા માટે. એ તો બહુ સારું કહેવાય પણ તને શું ગમે છે એમાં? તને શું ગમે છે એમાં? બધું ગમે છે. એમ કંટાળો ના આવે? ના. સારું કહેવાય. એવમ તને શું ગમે છે? સત્સંગ ગમે છે. એટલે સત્સંગ એટલે શું? એમ સત્સંગમાં જે શીખવાડે છે
શું શીખ્યો તું? જીવન કઈ રીતે જીવવું, આપણે દાદા ભગવાન જેવું જીવવું ને ઓકે, વેરી ગુડ. હેતવી, તું કેમ આવે Fine. સત્સંગમાં? આપણને સારું શીખવા મળે, જીવન કેવી રીતે જીવવું તેની સમજ પડે, પછી મોબાઈલ ને એવું બધું ઓછું જોવાનું. ખુશી? એમાં શું સમજ પડી અને જીવન કઈ રીતે જીવવું એટલે? હે બેટા? હેતવી? હા, જય સચિદાનંદ ક્રાંતિ દાદા. હા, જીવન કઈ રીતે જીવવું એટલે શું, એમ શું સમજ પડી તને? કે આપણા જીવનમાં દુઃખ આવે તો દુઃખને એક્સેપ્ટ કરવું, દાદા ભગવાનની હા, રીતે. બરાબર. પણ એ દુઃખ આવે તો પછી બીજાની ભૂલ નહીં જોવાની? ના, બીજાની ભૂલ નહીં જોવાની, આપણે બધી વાતમાં આપણી ભૂલ જોવાની. આપણો એટલે એને હિસાબ એક્સેપ્ટ કર્યું કહેવાય. દુઃખને આપણે એક્સેપ્ટ કરવું એક્સેપ્ટ એટલે કરવું. શું? હા, એટલે શું? તો કે એના માટે બીજું કોઈ વ્યક્તિ જવાબદાર નથી. હા, આપણા દુઃખના અને સુખના કારણ આપણે પોતે જ છીએ. હા, પણ છતાંય આપણને હું બીજાને કારણે દુઃખી થઉં છું એવી ગેરસમજ ઊભી થઈ જાય ક્યારેક, હા, કે આ મને બહુ હેરાન કરે છે, આ મમ્મી મારી કોઈ વાત સમજતી જ નથી. એવું થાય? હા. હા. અથવા તને કઈ ગમતું હોય તો મમ્મી ના પાડે એમ, એવું પણ બને ને? હા, હા, ત્યારે પણ દુઃખ થાય ને? હા. તારે બહાર રમવા માટે જવું હોય, તારે બહાર રમવા માટે જવું હોય ને મમ્મી કે અત્યારે વાંચો બેસી જા કે, હા. એવું બને ને? હા, પછી તારે ટીવી જોવું હોય, મમ્મી ના પાડે, આખો દાડો હું ટીવી જોજો કરે, ચલ બંધ કરી દે, તો એ હા. દુઃખ થાય ને? હા. કોણ આપતું હશે? કોણ આપતું હશે? એક્સેપ્ટ કરવું એટલે શું? તો કે મમ્મીનો દોષ દેખાય નહીં, હા, મમ્મીનો પપ્પાનો દોષ દેખાય નહીં, અને તારા પર એટલો પ્રેમ હોય, લાગણી હોય, ત્યારે મમ્મી તને કે હા, વળે ને, વળે એમાં પણ પ્રેમ છે. હા, કારણ કે એને પોતાનું શું છે કે આ મારી દીકરી છે, આ મારો દીકરો છે, હા. મારે એને સંસ્કાર આપવા એ મારી ફરજ છે એમ. હમ. એટલે આ જીવન જીવવું હોય એમ. જીવન જીવવું એટલે કઈ રીતે જીવવું? તો કે જે કઈ પણ બને છે એ હા. મારા જ કર્મનું ફળ છે, એના માટે બીજી કોઈ વ્યક્તિ જવાબદાર નથી. બીજી કોઈ વ્યક્તિ જવાબદાર નથી, આપણે ખુદ જ જવાબદાર છીએ. કર્મ આપણે પોતે જ જવાબદાર છે. છતાં પણ આ સમજ છે, અત્યારે આપણે વાત કરીએ છીએ, છતાં પણ એ વખતે આપણને કોઈ બીજાના ટોકે, આપણી કોઈ ભૂલ બતાડે તો એની દોષ દેખાઈ જાય, અથવા એ ના ગમતા થઈ જાય. શું થઈ જાય? ના ગમતા થઈ જાય. ના ગમતા થઈ જાય, પછી એની બધી વાતો પણ ના ગમતી થઈ જાય. હા. હા, બહુ સરસ કહેવાય. જીવન જીવવું એટલે શું એમ? તો કે આજે આપણને જીવન મળ્યું છે, મનુષ્ય જન્મ મળ્યો છે, એ સાર્થક થઈ જાય, એ ફળીભૂત થઈ જાય, એ રીતે જીવન જીવીએ અને બીજા લોકોને પણ અદેખાઈ આવે કે આ
ખરું જીવન જીવે છે એમ. ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા સંજોગો આવે, પણ એને પોતાની અંદર સમજાય કે જે કંઈ પણ મારી સાથે બની, હું પોતે જ જવાબદાર છું. હા. એના માટે હું પોતે જ જવાબદાર છું. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિધિ, તું કેમ આવે છે સત્સંગમાં? સત્સંગમાં આવીએ ને તો ચિત્ત આપણું ક્યાંય નહીં, સોરી, આપણે ખુશીની પૂછ્યું, ખુશી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે આપણું ચિત્ત ક્યાંય ભટકે નહીં. ક્યાંય ભટકે નહીં એટલે બહાર ના જતું રહે. આ તો કઈ રે? સત્સંગમાં રહે. બરાબર. સારી વાતો જાણવા મળે. તો તારી મમ્મી બોલે છે, તું બોલે છે? એની મમ્મીને પૂછવું. આમાં લાઈફ લાઈન યુઝ નહીં કરવાની આમાં. અને બાળકોને પણ એમની અંદર જે સ્ફુરે ને એ અંદર બોલવા દો એમને પણ, એમને પણ વિચારવા દો એમ. પેરેન્ટ્સે પણ બહુ ધ્યાન રાખવા જેવું છે. પેરેન્ટ્સે પણ આ બહુ ધ્યાન રાખવા જેવું છે. બાળકોને એમની રીતે વિચારવા દો, એમની રીતે જે જવાબ આપવાનું આવે એ આપવા દો, એમને જે કરે કરવા દો, અને પછી કંઈક લાગે તો એને સૂચન કરો એમ. પણ આપણે ટકોર કરીએ છીએ, અને એવી ટકોર કરીએ છીએ કે બાળકને દુઃખ પહોંચે છે એમ. અને એટલે સુધી આપણે બાળકોની પાછળ એના પેરેન્ટ્સ પડી જતા હોય છે, જેને કારણે એને લાગે કે આ મમ્મી બહુ કચકચ કરે છે. એટલે એ ત્યાં સુધી ના જતું રહે, એને બહુ ધ્યાન રાખવાનું. અત્યારના બાળકો એ એટલા બધા ડેવલપ થયેલા છે, કારણ કે આ એમના સમયમાં આ જે ટેકનોલોજીનો વિકાસ થયો છે, અને એ લોકો જે એનો ઉપયોગ કરી રહ્યા છે બધી રીતે, એટલે મને પોતાને ઘણી વાર થાય કે બાળકો પાસેથી પણ આપણે શીખવાની વૃત્તિ, દ્રષ્ટિ રાખવા જેવી છે અત્યારે. અને દરેકની પાસેથી કઈ ને કઈ આપણને બોધ જ મળે છે. જો આપણું ઓપન માઇન્ડ હોય તો ચોક્કસ આપણે બાળકો પાસેથી પણ સારામાં સારી વસ્તુ શીખી શકીએ છીએ. તારક, તું કેમ સત્સંગમાં આવે છે? હું સત્સંગમાં આવું છું કે મારા એટલે સંસ્કાર આપણે સાચા રસ્તે જઈએ અને આપણે બીજે ધ્યાન ભટકે નહીં. બરાબર. અને આપણા પોતાની ભૂલ જોતા થઈએ સત્સંગમાં. આ સાચો રસ્તો છે અને આ ખોટો રસ્તો છે કેવી રીતે ખબર પડે? આપણે પુત્રો શીખવાડે ને. બરાબર છે. શું શીખવાડે? એટલે સાચા રસ્તે જવાનું, ખોટા રસ્તે. પણ તું શું સમજ્યો? સાચો રસ્તો એટલે તને શું સમજ પડી? ખોટો રસ્તો એટલે તને શું સમજ પડી? કોઈનો રસ્તો નહીં જવાનો, આપણો જ રસ્તો જવાનો. બરાબર છે. બરાબર છે. તો કયા ધોરણમાં ભણે છે અત્યારે? છઠ્ઠામાં. છઠ્ઠામાં. સરસ સરસ.
કોરોનામાં તને ઘરે બેઠા બેઠા ભણવાનું ગમ્યું કે કંટાળો આવ્યો કે સ્કૂલ યાદ આવે છે? આ સ્કૂલ યાદ આવે, મિત્રો ભણવાનું હોય ને, નથી. હે ભણવાનું નથી ગમતું, સ્કૂલ યાદ આવે છે. પણ હા બરાબર છે. એના માટે કોણ જવાબદાર હશે? શું? આપણે ઘરે બેસી રહેવું પડે છે, પછી ઓનલાઈન ભણવું પડે છે, એના માટે કોણ જવાબદાર હશે? કોને લીધે આ બધું થાય છે? ટીચરોની લીધે. સોરી, ટીચરો લીધે થાય છે. ના, ખબર નહીં. કોરોનાની લીધે. એને કુદરતની ઉઘરાણી કે છે. શું કે છે આ? કુદરતની ઉઘરાણી. કુદરતની ઉઘરાણી છે આ. હા. એટલે ભણવાનું નથી ગમતું કાંતિ દાદા? એવું? હા, થોડીક આળસ આવે છે ભણવામાં. આળસ આવી જાય? રમવાનું ગમે પણ ભણવામાં આળસ આવી જાય. આળસ આવી જાય. આ ઉંમર જ એવી છે. તારી જે ઉંમર છે ને, અને અત્યારનું જે ભણતર છે એટલું બધું બોજા વાળું છે. બોજો લાગે. એને એન્જોયમેન્ટ નથી લાગતી. બર્ડન લાગે, બર્ડન. હા, એટલે અંદર કંટાળો આવે. કારણ કે ખરેખર ભણતરની જોડે ગણતર જોઈએ. શું જોઈએ? ભણતરની જોડે ગણતર. અને ઘડતર થાય પછી એનું ઘડતર થાય એટલે એને પ્રેક્ટિકલ વસ્તુ શું છે? પુસ્તકની અંદર જે લખેલું છે એ તો ટીચર વાંચી જાય અથવા તમને સમજાવી દે, પણ એની અંદર કોઈ પણ લેસન હોય, એ લેસન નો મોરલ એટલે એનો બોધ શું છે? એમાંથી આપણે શું શીખવાનું છે? અને આ વસ્તુ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે, એ વસ્તુ સમજવાની જરૂર છે. પણ અત્યારનું જે શિક્ષણ છે એ શિક્ષણ પરીક્ષા લક્ષી થઈ ગયું. શું થઈ ગયું? પરીક્ષા લક્ષી. એક્ઝામ ઓરિએન્ટેડ. પરીક્ષા લક્ષી થઈ ગયો. અને બધી બહુ જવાબદારી વાળું છે બધું આ. પણ તારે ભણવાની ઈચ્છા ખરી? હા, અંદરથી ઈચ્છા ખરી. બસ, તારે રમવાનું રમજે, એનો વાંધો નથી. પણ આપણે તું જ્યારે પણ વાંચવા બેસે ત્યારે દાદા ભગવાન પાસે શક્તિ માંગજે. તો કે હે દાદા ભગવાન, હું સારામાં સારી રીતે મારો અભ્યાસ પૂર્ણ કરી શકું, સારા માર્કે પાસ થવું, એવી મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અને એ શક્તિ માંગવાથી આપણી અંદર એ શક્તિ પ્રગટ થાય છે. આપણે કોઈ પણ શક્તિ દાદા ભગવાન પાસે માંગી શકાય છે અને એ આપણને મળે છે અને એનો આપણને અનુભવ થશે. અને તું ભણે,
સારામાં સારું ભણે, સારી જગ્યાએ નોકરી કરે અથવા ધંધો કરે, તું સારામાં સારા રૂપિયા કમાય, તો એ તને સુખ આપશે કે તું નહીં ભણું તો સુખ મળશે? હું ભણું તો સુખ મળશે. હા, ને એમાં તારા મમ્મી પપ્પાને પણ ખૂબ આનંદ થાય, ગર્વ લે. શું લે? ગર્વ બને. દીકરીને પણ એક ગર્વ થાય કે આ મારો દીકરો બહુ સરસ ભણે છે. career બની જાય, શું બની જાય? ગમશે તને શું વાત થઈ? આ અત્યારે તારી સાથે જે વાત થઈ, હા થઈ. તને ગમશે? હા ગમશે. તને ગમશે ને? હા. રમવાનું પણ ખરું અને બરાબર ભણવામાં પણ ધ્યાન આપવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, બરાબર. ચાલો કાંતિ દાદા, બહુ સરસ. હવે આપણે એડવાન્સના ક્વેશ્ચન. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાંતિ દાદા. જય સચિદાનંદ. કૃષ્ણ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. દાદાની ક્લિપ છે એમાં સાંભળ્યું હતું કે દાદાનો જ્યારે જોડાનો પ્રસાદ મળે, દાદાનો બૂટનો પ્રસાદ મળે, તો તે વખતે આપણી અંદર જે મોટામાં મોટી ગાંઠ હોય, આપણે જે વિચારીએ અને જોડાનો પ્રસાદ મળે તો એ તૂટી જાય. તો હવે દાદા પ્રત્યક્ષ રૂપે તો હાજર નથી, તો અમને જોડાનો પ્રસાદ કેવી રીતે મળી શકે? કે જેથી આ અંદરની જે મોટા મોટી ગાંઠો હોય તૂટે. ખરેખર દાદા ભગવાન જે પ્રસાદી આપતા ને, એ અહંકારનો અંદર જે રસ થોડો ઘણો પણ રહ્યો હોય તો એ નીકળી જાય. બરાબર. એ વસ્તુ કોઈ નીકળી જાય અને એ બૂટનો માર થઈને, વેલણનો માર થઈને, કોઈ વેલણથી મારે અને આમ ધીરે ધીરે નહીં, આમ એવું જોરથી મારે, ચમચમી જાય 4-5 દાડા સુધી, તો અંદર આમ આપણને થાય કે કોઈ આપણને માર્યો છે. પણ આ સંપૂર્ણ અહિંસક પુરુષ કરુણાથી એમ આ આપણા રોગ કાઢવાના જુદા જુદા પ્રયોગો થઈ જતા હતા એમ. અને એ માર ખાવા માટે પણ બધા પડાપડી કરતા એમ. બરાબર. પછી કોઈ રહી ના જાય ને, એટલે પછી આલ્ફાબેટ પ્રમાણે શરૂ કર્યું. ચલો એ માં કયા આપ તો પુત્રનું નામ આવે છે, પછી બી માં કોણ આવે છે, એમ. એટલે કોઈ રહી ના જાય ને, કોઈને વધારે પ્રસાદ તોય પણ આપણને એમ થાય કે જે પહેલા જેના નંબર આવ્યા એને બરાબર મળી એમ. દાદા ઘણી વાર કે મારો તો હાથ દુખે છે કે, અને બધા એટલા બધા હસે ને. પછી આ પ્રસાદીનો પ્રયોગ એમણે એક જૈન મોટા ઉપાશ્રયની અંદર કર્યો એમ. એ મોટા આચાર્ય ભગવત બેઠા હોય, એમના સાધુ મહાસતીજી બેઠા હોય, અને ત્યાં દાદાએ આ પ્રયોગ કર્યો કે લાવો પ્રસાદ આપીએ એમ કરીને બૂટ થી એક ઉપાશ્રયની અંદર માર્યા ને,
તો એ આચાર્ય ભગવંત તો અવાક બની ગયા. અમારે તો કે શિષ્યોને હાચવીને રાખવા પડે છે કે અને તમે આ લોકોને આટલા બધાની વચ્ચે બૂટથી મારો છો અને પાછા આ લોકો એટલા બધા હસે છે ને પ્રસાદ શું મળ્યો એમ. એટલે કહેવાનો આશય જે મને સમજાયું છે કે જગતનો માર પણ આ જગતનો માર પણ હસતા હસતા સહન કરજો એમ. હસતા હસતા એનો સ્વીકાર કરજો. એટલું જ એમાંથી આપણે લેવાનું છે એમ. બાકી જ્ઞાની પુરુષને પણ આ વસ્તુ ના શોભે, પણ એમની એક વસ્તુ દરેકને એક આશ્ચર્ય ઉપજાવે એવી એમની કહીએ ને દિવ્ય વ્યવહાર, એમ આદર્શ વ્યવહાર એવો એમનો હતો. એટલે એમણે કહ્યું કે આ જગતનો માર ખાઈને ભગવાન થવાય છે. કોઈને મારીને ભગવાન થવાતું નથી. એટલે પોતે કહેતા કે મને પણ આ જગતના લોકોએ મારીને મને પાસરો કરી દીધો કે પાસરો કરી દીધો એમ. એટલે પ્રસાદી તો બહુ યાદ આવે અમને તો. અમને જોડાની પ્રસાદીનો લાભ કેવી રીતે મળી શકે? ના એટલે એ લાભ તો જ્યારે આપણા અહમને ઠેસ પહોંચે એવો જ્યારે સંયોગ આવે ને, બરાબર, ત્યારે ખરેખર એ પ્રસાદી જ હોય છે શુદ્ધાત્મામાં જવા માટે. કારણ કે જોજો કોઈ પણ વ્યક્તિનો જ્યારે એનો અહમ દુભાય છે ત્યારે એના માટે એટલું બધું દુઃખનું કારણ બની જાય છે. બરાબર. અને એ અહમ દુભાવાને કારણે પછી એનો એ અંતર્મુખ થવાનું દ્વાર ખુલે છે. અંતર્મુખ થવાનો દ્વાર એનો ખુલે છે અને એ પછી અંતર્મુખ થાય છે. એટલે જે સંજોગો આવે છે એ જ અમારા માટે પ્રસાદી છે. હા, જે સંજોગો આવે છે એ જ આપણા માટે પ્રસાદી છે. પ્રસાદી એટલે શું? તો કે એને હસતા મોઢે સ્વીકાર કરો. બસ એના માટે આપણે જ જવાબદાર છે. એ એક સમજ બહુ મોટી કામ કરે એમ. ત્યારે દાદાનો બૂટ આવ્યો એ યાદ આવે તો બહુ થઈ ગયું. હા, બસ એ જ કહેવા માંગે છે. કૃષ્ણને બહુ પ્રોબ્લેમ નથી થતો એટલે બહુ વાર બૂટની જરૂર ના પડે એને. બધું ગુડી ગુડી જ મળ્યું છે. ના, બધું પૂછીને બહુ પાકું કરી લે એવી છે. બરાબર કૃષ્ણ? બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાત્યાયન. જય સચ્ચિદાનંદ. હવે નોંધ રાખજે તને કેટલી વાર બૂટ મળે છે દાદાના. હા, શ્યોર. ગીતાબેન? જય સચ્ચિદાનંદ કાંતિઆનંદજી સાહેબજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આ બુક નંબર 39. બોલો આગળ. હા, પાનું નંબર 40 બુક અને 18/1/75 દાદા દરબાર વડોદરા. બોલો. હા,
હાજી સાહેબ. જય સચિદાનંદ દીપક આનંદજી. જય સચિદાનંદ કાંતિ આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ સાહેબ. દાદા ભગવાન કહે છે કે મોક્ષ માર્ગ ક્યાં હોય કે જ્યાં ઇન્ટેલિજન્સિયા ના હોય ત્યાં મોક્ષ માર્ગ હોય. બુદ્ધિ વાળા તો અક્કલના કોથળા છે ને બુદ્ધિથી તો એને સોનાનો હતો તે લોખંડનો કરી દીધો માર્ગ. એટલે બુદ્ધિ મોક્ષ માર્ગ એ હાર્ટ માટે છે. શેના માટે છે? હાર્ટ માટે છે. હાર્ટ એટલે હૃદય, હૃદયથી એમ. હૃદયથી. હા હા. કોઈને બતાડવા માટે કે કોઈને દેખાડવા માટે આપણે કશું કરતા નથી એમ. આપણે જે કંઈ પણ કરી રહ્યા છે એ આપણે આપણા પોતાના કલ્યાણ માટે કરી રહ્યા છે. માટે મોક્ષ માર્ગ માટે બુદ્ધિની નહીં પણ હાર્ટની જરૂર છે. શેની જરૂર છે? હાર્ટની જરૂર છે. કારણ કે બુદ્ધિ એ હંમેશા વિકલ્પોને વધારે છે. શું કરે છે? વિકલ્પોને વધારે છે સાહેબ. બરોબર. હા. અને જ્યાં હાર્ટેલી વસ્તુ છે, હાજી. હાર્ટેલી એટલે આમ પોતાના માટે એમ. પોતાના માટે. હવે ફરી વાંચો. મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ ક્યાં હોય કે જ્યાં કે જ્યાં ઇન્ટેલિજન્સિયા ના હોય ત્યાં મોક્ષ માર્ગ હોય. હા, એટલે જ્યાં બુદ્ધિશાળીઓ ના હોય એમ. જ્યાં બુદ્ધિશાળીઓ ના હોય ત્યાં આ મોક્ષ માર્ગ હોય. બુદ્ધિ થી જે કંઈ પણ જાણવામાં આવે છે એ અહંકારી જ્ઞાન છે. અહંકારી જ્ઞાન છે. શાસ્ત્રો વાંચે એમાં પાછું વાંચે એટલું નહીં અને મોડે કરી નાખે અને પોખી નાખે અને પાછા શાસ્ત્રાર્થમાં પડે મને કોઈ હરાઈ ના દે એમ એવામાં પડે એ બુદ્ધિ. એટલે એ ઇન્ટેલિજન્સિયા કહેવાય, બુદ્ધિ એમ. બુદ્ધિના અક્કલના કોથળા એવું જ એનું. અક્કલના કોથળા એટલે કોથળાનું કશું ના આવે. એવું જ થઈ જાય ને તો 4 આના આવે નહીં. હા સાહેબ. હા, એ બુદ્ધિજન્ય જ્ઞાન એ પ્રવચન આપવા માટે, લેક્ચર આપવા માટે કામ લાગે. પણ જ્યારે પોતાના જીવનની અંદર જ્યારે પ્રશ્નો આવે ને, પોતાની લાઈફની અંદર, ત્યારે એમાંનું કોઈ વસ્તુ એને સોલ્યુશન માટે કામ લાગે નહીં. કારણ કે ઇન્ટેલિજન્સિયા જે છે એની અંદર અહંકાર વધતો જ જાય. પુષ્કળ. હા, હું કંઈક જાણું છું ને હું કંઈક છું અને મારા જેવું બીજું કોઈ છે જ નહીં. આ રોગ અંદર પેસી જાય. એટલે કેફ ચડે. સાદા શબ્દોમાં શું કહેવાય? એનો કેફ ચડે. એને શાસ્ત્રોના અભ્યાસનો અથવા એને જે કંઈ પણ જાણ્યું છે બુદ્ધિના આધારે એ એના અંદર એને અહંકાર એને વધ્યા જ કરે અને પોતાને પણ ખબર ના પડે. સાચી વાત છે. કે આ ઈગો એમ બુદ્ધિજન્ય જ્ઞાન અને એનાથી કેફ પડે અને એ કેફને કારણે મોક્ષ માર્ગ અટક્યો છે. શબ્દો બધા બહુ તમને ડેકોરેટિવ લાગે, સાંભળવાની પણ મજા આવે, બધી ડિસિપ્લિન પણ બહુ દેખાય એમ, પણ એ હાર્ટીલી નથી. શું છે? હાર્ટીલી નથી. એટલે એમાં શોમેનશિપ બહુ હોય. શોમેનશિપ. જ્યારે
જ્ઞાન મોક્ષ માર્ગ એ હાર્ટ માટે છે. હાર્ટીલી આપણે જેટલા હાર્ટીલી થઈએ, જેટલા ઓપન થઈએ અને આપણા પોતાના જ જ્ઞાનની વૃદ્ધિ માટે સ્વાધ્યાય થાય ત્યારે એ મોક્ષ માર્ગે છે એવું કહેવાય. આ સાંભળીને બીજાને સમજાવવા માટે નહીં, પણ આ સાંભળીને મારે પોતે સમજવા માટે. મારે પોતે સમજવા માટે, પોતે સમજમાં લેવાનું છે, પોતે જ સમજવા. તો એમાં સાહેબજી એ જે કેફ છે, એ કેફ તો જ્ઞાની પુરુષ સિવાય કોઈ જ એનો ઉતારી ના શકે. કે જ્યારે એને ના ઉતારી શકે, ના ઉતારી શકે. એને કોણ વળે? કોઈ એને નહીં. કોણ વળે? ના, એને વળનાર જ. અને વળે ને તો એ સાંભળે નહીં કોઈનું. હો 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 ના સાંભળે. હમકો ક્યાં એમ કે, હમકો ક્યાં, એવો કેફ હોય. એવો કેફ હોય. હા, એમાં સાહેબ એમાં દાદા ભગવાન કે છે ને કે બુદ્ધિથી એ સોનાનો હતો તે લોખંડનો થઈ ગયો. આ તો થઈ જ જાય. સોનાનો હતો તે લોખંડનો થઈ ગયો. એમાં લોખંડનો થઈ ગયો એટલે વિકલ્પો વધ્યા. વિકલ્પો વધ્યા. વિકલ્પો વધ્યા એમ. આમ છે ને ભાઈ 1 કલાકમાં તો મોક્ષ થતો હોય એમ. એવું બોલે પાછો આપણને, એવું બોલે એમ. આ તો સંસારી વિશે છે કે અમે તો સાધુ છે, અમે સાધુઓ સંસારી પાસેથી જ્ઞાન ના લઈએ કે. એવું બોલે. એવું બોલે એમ. અમારા ધર્મમાં શું નથી તો અમે પાછા ત્યાં જઈએ એમ. એટલે એટલું બધે હદે કેફ ચડ્યો હોય એને. એટલો બધો કેફ હોય કે એને પોતાને ખબર ના પડે કે આ કેફ છે. કારણ કે એને પોતાને તો શું છે કે હું જાણું છું એમ. હું જાણું છું એનો કેફ બધો કેફ હોય ને આખો દાડો ઠોકર ખાતો હોય પાછો કે હું જાણું છું એમ. એક્ઝેક્ટ સમજણ પડી. સરસ સાહેબ, સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. શ્રેયા, બોલો શ્રેયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ફાઇલોનો સંભાવે નિકાલની વાત કરીએ છીએ. આપણે ફાઇલોના સંભાવે નિકાલમાં સામેવાળી વ્યક્તિ કે બીજાની જ વાત કરીએ છીએ, પણ પહેલું તો ફાઇલ નંબર 1 એટલે આપણે પણ સંભાવે નિકાલ કરવાનો છે. તો એ ફાઇલ નંબર 1 ના સંભાવે નિકાલમાં શું આવે? ફાઇલ નંબર 1 ના સંભાવે નિકાલની અંદર ધીમે ધીમે દરેક બાબતમાં નોર્માલિટી આવતી જાય. દરેક બાબતમાં નોર્માલિટી આવતી જાય. જેમ આપણને થાક લાગ્યો હોય પણ આપણને કોઈ વસ્તુમાં એવો ઇન્ટરેસ્ટ પડ્યો હોય ને તો એ થાકને આપણે ગણકારીએ જ નહીં. તો ત્યાં એ ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ નથી કરતા આપણે. ભૂખ લાગી હોય તો થોડું ખાવું, થોડો બ્રેકફાસ્ટ કરવો. થાક લાગ્યો હોય તો આરામ કરવો. તબિયત આપણે થોડી સારી ના લાગતી હોય તો ડોક્ટરને બતાવવું. એમ બહુ ધ્યાન રાખવું જોઈએ. ફાઇલ નંબર 1 નું એટલું બધું ધ્યાન રાખવું જોઈએ કે જેના કારણે શુદ્ધાત્માનો અનુભવ આપણને પરફેક્ટ થાય. પણ આપણે ઘણીવાર ફાઇલ નંબર 1 નું ધ્યાન નથી રાખતા. એવું બને? થાય. ઘણીવાર મોબાઈલ જોવામાં એટલો બધો ઇન્ટરેસ્ટ પડતો હોય
એક બાજુ ઊંઘ આવતી હોય, આમ ઘણીવાર તો આંખો બંધ થઈ જતી હોય, અને ઘણીવાર જોતા જોતા મોબાઈલ હાથમાંથી પડી જાય તો પણ એ ઊંઘે નહીં. પછી આપણને બાથરૂમ લાગી હોય પણ આપણને સત્સંગમાં બેસવાની સારી જગ્યા મળી હોય તો આપણે ઊભા ના થઈએ. એટલે કહેવાનો આશય શું છે કે ધર્મના નામે, તપના નામે, ત્યાગના નામે આપણે ફાઇલ નંબર 1 ને એટલું બધું કષ્ટ આપીએ છે અને એને જ આપણે ધર્મ માનીએ છીએ પાછા. હા, એટલે આ બહુ મોટી વસ્તુ છે. એટલે ફાઇલનો સંભાવે નિકાલ એ આપણને સહજ બનાવે છે. શું બનાવે છે? સહજ બનાવે છે. પણ પછી ફાઇલ નંબર હા બોલ. ફાઇલ નંબર 1 માં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ આવે ને? આ બધું આવે. શુદ્ધાત્મા સિવાય બાકી જે રહ્યો આખો ભાગ એ બધો ફાઇલ નંબર 1 ની અંદર આવે. અને ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ થયો તો એ સામે બીજી ફાઇલ નો પણ થઈ જાય. બરાબર. તો એમાં શું આવે? એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં? હમણાં ઊભી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં શું આવે? એટલે એ પણ ફાઇલ કહેવાય ને? એ ફાઇલ નો સંભાવે એ પણ ફાઇલ કહેવાય. એટલે મનની અંદર ઘણીક વાર ઊભું થાય. હા, જોયું અત્યારે આ તને બાળક અને આ તારી ફાઇલ નંબર 1. આ એકદમ પ્રેક્ટિકલ છે. આપણને બરાબર. એનો પણ સંભાવે નિકાલ કરવાનો. મન છે, મનને કોઈ વાર કોઈ વસ્તુ ગમતી હોય કે ચાલો આ ખાઈએ એમ. તો ઘણી વાર બાળકોને ખાવું હોય, હસબન્ડ ને ખાવું હોય, આપણને ના ગમતું હોય તો આપણે એને એવોઇડ કરીએ. એટલે ફાઇલનો સંભાવે નિકાલ એટલે બીજાના સુખને માટે આપણે જીવન જીવવું હોય. આપણે પોતાના સુખ માટે તો જીવીએ જ છે, બધાય જીવે જ છે, પણ બીજાનો ક્યારેય આપણે વિચાર કરતા નથી એમ. અને એ ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ એ જો સમજાય તો આ જ્ઞાનમાં ખૂબ પ્રગતિ થાય અને આખું એ પૂર્ણાહુતિ તરફ એનો પુરુષાર્થ શરૂ થઈ જાય. બરાબર. આમ જ્ઞાન પામ્યા એટલે આમ મૂંજી જેવું જીવન ના થઈ જવું જોઈએ કે આ નહીં ને આ નહીં ને આ નહીં ને આમ નહીં. કઈ નહીં. જે વખતે જે સંયોગ આવ્યો, જે સમયે, એ બસ આ ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ જ છે એવું અંદર રહ્યા કરે તો આપણી અંદર સ્થિરતા વધે. એનું પ્રમાણ છે. શરૂઆતમાં જ્ઞાન લીધું ત્યારે શરૂઆતમાં એવું જ થઈ ગયેલું, પેલું મૂજી જેવું જીવન જીવતા હોય ને, પાછળથી પછી ધીમે ધીમે સમજાયું. એવું નહીં. આ તો બાહ્ય જીવન અને આંતરિક જીવન પણ એટલું બધું આનંદમય, એટલું બધું ઉલ્લાસમય જીવાય એમ
કે આપણને જોઈને બીજાને ચિંતા થાય કે અમને ચિંતા કેમ થતી નથી એમ. સાચી વાત છે. હા, એટલું બધું ઉલ્લાસિત હોય એમ. બરાબર. બરાબર છે. હા, હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અંકિમભાઈ, સંભળાય છે? હા, દીપકાનંદજી, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 19, એનું સૂત્ર નંબર 345. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. આગળના જે પ્રશ્ન હતો ને સંભાવ્ય નિકાલ, એના લિંકમાં જ આ સૂત્ર છે. બહુ સરસ. સમભાવે નિકાલ થાય કે કરવો પડે, તો કહે કે કરવો પડે, કારણ કે બધાની વ્યવહાર સત્તા આપણને માન્ય હોય પણ કે ના પણ હોય, છતાં માન્ય કરવી જ પડે છે. કોઈ છૂટકો જ નથી, કોઈનું ચાલે નહીં. આ છૂટકો નથી એટલો શબ્દ જો સમજાય તો કોઈની પણ વ્યવહાર સત્તા તમને બોધર નહીં કરે. જાઓ. હા, આપણે જ્યાં ને ત્યાં વાંધા વચકા ઉઠાવનારાઓ છીએ એમ. ફાઇલનો સંભાવે નિકાલ બોધર કેમ કરે છે? ના, એટલે ઘણી વખત એવું આવ્યું છે કે સંભાવે નિકાલ કરવાનો ફક્ત ભાવ જ કરવાનો, કરવા નથી જવાનું. આ કરવા નથી જવાનું, પણ છૂટકો નથી. હા, ઓકે. શું કહેવા માંગે છે? છૂટકો નથી એમ. હા, બરાબર છે, રાઈટ. આ છૂટકો નથી એ શબ્દ મૂક્યો છે, બરાબર. એ બહુ મોટી વસ્તુ છે. બરાબર. કરવો પડે એમ. શું કહે છે? કરવો પડે. સંભાવે નિકાલ થાય કે કરવો પડે, તો કહે કરવો પડે, કારણ કે બધાની વ્યવહાર સત્તા આપણને માન્ય હોય કે ના પણ હોય, છતાં માન્ય કરવી જ પડે છે. કોઈ છૂટકો નથી, કોઈનું ચાલે નહીં. આ છૂટકો નથી એટલો શબ્દ જો સમજી જાય તો, હા, સમજી જાય તો કોઈની વ્યવહાર સત્તા તમને બોધર નહીં કરે. જાઓ. એટલે આપણે કોઈની પણ એની જે વ્યવહાર સત્તા છે એમ, એ વ્યવહાર સત્તા આપણને બોધર નહીં કરે એમ. છૂટકો નથી એમ. દાખલા તરીકે આપણે કોઈ ઓફિસમાં કોઈ કામ કરાવવા માટે ગયા એમ, બરાબર, અને એ કહે કે ભાઈ એમ 500 રૂપિયા આપી દો તો તમારું આજે અડધા કલાકમાં કામ થઈ જશે એમ. બરાબર. નહીં તો પછી તમે અઠવાડિયા પછી તપાસ કરજો કે. બરાબર. હવે આ જેને આ કામ કરવાનું છે એ વ્યવહાર સત્તા એની પાસે છે. બરાબર છે, રાઈટ. હવે એ વખતે આ વસ્તુ આપણે માન્ય નથી કરતા એમ. બરાબર છે. એટલે એની વ્યવહાર સત્તા આપણને બોધર કરે. રાઈટ. હા, એટલે એને લીધે પછી બધું અંદર ઊંધું થતું ઊભું થાય એમ ને. હા, ઊભું થાય જ, અંદર ઊભું થાય. પણ હવે આપણે છૂટકો નથી, આપણે આ કામ કરાવડાવવાનું જ છે. તો હવે ત્યાં 500 રૂપિયાને યાદ ના કરો એમ. ઓકે. નહીં તો પછી શું થશે? તમારી બુદ્ધિ અંદર વિચારશે કે આ
આજે તો ધક્કો થયો, ફરી પાછા 500 રૂપિયા તો આવા જવાના જ થશે એમ. ખરું. અને એ આમ થયું કે ના એમ, એટલે છૂટકો નથી એમ. બરાબર. એટલે નિકાલ કરી દેવો. હવે આ શું છે તો કે આ કળિયુગનો વ્યવહાર છે એમ. બરાબર. આ શું છે? આ કળિયુગનો વ્યવહાર. હા, કળિયુગનો વ્યવહાર છે. બરાબર બરાબર. જેમ બાળકનું એડમિશન સ્કૂલમાં લેવું હોય તો 50,000 ડોનેશન આપવું પડશે. બરાબર. અને એ પાછા કે અમે તમને પહોંચ પણ કશું કોઈ લખાણ અમે તમને આપવાના નથી. બરાબર છે. હવે અહીં શું કરવાનું? થઈ જાય નહીં, કરવો પડે. કરવો પડે, રાઈટ. કરવો પડે, કારણ કે છોકરાને ભણાવો છે આપણે. એક્ઝેક્ટલી બરાબર. આ જ સ્કૂલમાં ભણાવો છે પાછો. હા બરાબર બરાબર બરાબર. કારણ કે આ જગતની જે વાસ્તવિકતા છે એ જગતની વાસ્તવિકતા જોઈ જાણી અનુભવીને પછી આપણને આ બધી વાતો કરેલી છે. હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાજી. હા. હવે કાંતિઆનંદજી, દીપકાનંદજી, આપણી પાસે થોડો ટાઈમ છે અને ક્વેશ્ચન નથી, તો હવે હું તમને ક્વેશ્ચન કરું કે દીપકાનંદજી તમને ક્વેશ્ચન કરે? પછી આપણે હું કહું, હમણાં તમે ઘણા વખતથી ખંભાતમાં છો, તો તમારો એક્સપિરિયન્સ શું ચાલી રહ્યું છે તમારા કાંતિ આનંદજીમાં, શું ચાલી રહ્યું છે થોડું કહો, પછી એક બીજો ક્વેશ્ચન આવેલો છે. ઘણા વખત તમે સ્ટેડી છો ખંભાતમાં. હાજી. અંદર સતત મહાત્માઓના ભીડામાં રહેવાય, સત્સંગમાં રહેવાય એવી એક બહુ મોટી ખોટ હું પોતે અંદર અનુભવી રહ્યો છું. અને બીજું, ફાઇલ નંબર 1 સાથે સત્સંગ કરવાનો આ મને એકદમ સુંદર મોકો મળ્યો છે કે હજુ એવી કઈ બાબતો વીકનેસ સ્વરૂપે અથવા તો લોકોને ન ગમે એવી કઈ વસ્તુ મારી અંદર રહેલી છે જે ના હોવી ઘટે અને એને પુરુષાર્થે કરીને કઈ રીતે ઉડાવી શકાય એ પણ એક બહુ સુંદર અનુભવ થઈ રહ્યો છે. અહીંયા કોઈ વસ્તુનું વાંચન કે એવો કોઈ મને સ્કોપ અહીંયા મળતો નથી, પણ પ્રત્યેક સંયોગો એ આપણને જ્ઞાન આપવા માટે આવે છે એવો એક બહુ સરસ અનુભવ મને થઈ રહ્યો છે. હા, બહુ ક્વેશ્ચન લાયા પછી એક બે શેર કરવું હોય તમને શું અનુભવ થાય છે એ પછી આપણે એક્સપિરિયન્સ પછી લઈએ. કંચનભાઈ નો લઈ લઈએ. કંચનભાઈ, બહુ સરસ કાંતિઆનંદજી. જય સચ્ચિદાનંદ કાંતિઆનંદજી. જય સચ્ચિદાનંદ. એક જનરલ સવાલ છે મારો કે તમારો દાદા ભગવાન સાથે નો આટલો સત્સંગ થયો એ દરમિયાન ક્યારેય પણ દાદા ભગવાને એવું મેન્શન કર્યું છે કોઈ જગ્યાએ કે દેહ પડી જાય પછી મનુષ્યના જે બધા સ્પેર પાર્ટ કે કિડની હોય કે વોટેવર કે જે કામ કરતા હોય
એને ડોનેટ કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ? અહીંયા બીજાને કામ લાગે, બીજા માણસની લાઈફ બનતી હોય તો આપણે મરી ગયા પછી એ પાસ્ટનો આપણે એમને લેવા દેવા જોઈએ કે નહીં લેવા જોઈએ? કારણ કે દ્રષ્ટિ મળ્યા પછી આ દેહને એ છૂટે એવું બરાબર છે કે નહીં? એવી કોઈ જગ્યાએ દાદા ભગવાને સ્પષ્ટતા કરી છે? આ જે વાત છે એ દરેકની એની પોતાની વ્યક્તિગત વાત છે, પોતાની વ્યક્તિગત વાત છે. અને મને યાદ નથી કે આ સંબંધી વાત થઈ હોય, તો મને યાદ નથી. એટલે ડોનેટ કરવું ના કરવું એ દરેક પોતાના વ્યક્તિગત પોતાના મંતવ્ય ઉપર આધાર રાખે છે. તમને કોઈ ખબર છે? કારણ કે જ્ઞાની પુરુષનું કેવું હોય, કોઈ પણ બાબતમાં એમનો કોઈ ઓપિનિયન ના હોય. આ બહુ આપણે સમજવાની જરૂર છે. એમ એ તો સામેવાળી વ્યક્તિને એવું હોય કે મારે ડોનેટ કરવું છે તો એ કહે કે તમે ડોનેટ કરો હોય, અને સામેવાળી વ્યક્તિને એવું હોય કે મારે ડોનેટ કરવાની અંદરથી આવતું નથી તો કે તમે એમ કરો હોય. જ્ઞાની પુરુષ એવા વિતરાગ અને એવા પાકા હોય છે કે એ કોઈ પણ બાબતનો ઓપિનિયન એમના તરફથી અથવા તમે આ કરો કે ના કરો એવું પણ એમની વાણીમાં ક્યારેય આવે નહીં. એમ એ પ્રશ્ન પૂછનારનો જે આશય હોય, ઇન્ટેન્શન, એની જે ભાવના હોય, એ ભાવના પરિપૂર્ણ થાય એ માટે એ માર્ગદર્શન આપે. એમ પણ તમે આમ ના કરતા અને આમ ના કરાય ને એમાં કઈ પડે નહીં. એમ બરાબર. દીપક આનંદજીને કઈ ખ્યાલ હોય તો એ કહી શકે છે, જેથી આપણને બધાને પણ લાભ મળે. જય સચ્ચિદાનંદ. આમાં જે સમજાયું છે, દાદાની ડિરેક્ટ વાત નથી આવી બ્લેક એન્ડ વ્હાઈટમાં, પણ આપણા શરીર જે છે એને જે અંતિમ સંસ્કાર આપણે જે કરીએ છીએ એનું કારણ જ આ છે કે આ જે શરીર જે છે તે કર્મ વાળું શરીર છે અને એ માલિકી ભાવ વાળું શરીર છે. એટલે આને બાળીને જ ડિસ્પોઝ કરવું એ આપણા જે શું કહેવાય મોક્ષ માર્ગી લોકો જે છે તે લોકોએ આને મૂકેલું. આ શરીર જેના આપણે માલિક નથી, કુદરતી છે, તેને આપણે હસ્તક્ષેપ કરીને પછી ડોનેટ કરીએ તો એક પ્રકારની આપણી કનેક્ટિવિટી એક્સટેન્ડ થાય છે. એટલે ભાવે કરીને તો હોય છે, પણ જ્યારે આ શરીર આવી રીતે કરીને જ્યાં જાય તો ત્યાં કનેક્ટિવિટી એક પ્રકારની થઈ જાય છે. એનો તમને એક દાખલો આપું કે થોડા વર્ષો પહેલા અહીંયા કેલનપુરીમાં કોઈ બહારના માણસ હતા, એટલે આઉટ ઓફ ઇન્ડિયાના હતા, પણ એ સાધુના કપડાં પહેરીને આવેલા અને અમને એમ પૂછતા હતા કે દાદાની ભસ્મ, દાદાની એ ભસ્મનું કોઈ હડકું, કારણ કે એમાં હોય છે ને અસ્થિમાં હડકું હોય છે, અસ્થિમાં રહેલા હડકા હોય છે, એમના નખ, એમના વાળ તમે હોય તો મને આપો. એટલે આમાં તો કેવું છે કે આ જે શરીર છે એ આપણને શરીર દેખાય છે, પણ એના પર ઘણા બધા પોઝિટિવ નેગેટિવ ચિત્ર વિચિત્ર બધા પ્રયોગો થઈ શકે છે. એટલે ઇવન દાદાના
જે માટેની મારા ખ્યાલથી જે વાત થયેલી કે આપણે આવી રીતે કરીને દાદાનો દેહ રાખીએ, જે પેલું મ્યુઝિયમમાં રાખે છે ને એવી રીતે, તો ચાલે કે નહીં? તો દાદાએ ના પાડી હતી. મારા ખ્યાલથી આ વાત અમેરિકામાં થયેલી. આવું ના કરાય એમ કે, એટલે દાદાએ એટલે સુધી કીધેલું કે પાછું ત્યાં જો અમારો દેહ પડે તો એ પછી બીજી વાત છે કે ઇન્ડિયા લઈ આવતો ને એ બધી વાત હતી, પણ એ વાત જુદી હતી. પણ આ રીતે છે. સમજાઈ ગયું કંચનભાઈ? બરાબર છે. હા, એટલે આમાં માલિકી ભાવ આપણો છે નહીં, આ કુદરતની સંપત્તિ છે. એને કુદરતને જ સોંપી દેવું, એટલે કે કુદરતી રીતે જે ડિસ્પોઝ કરે છે ને એના જેવું એકવું એ નહીં. બરાબર છે, બરાબર સમજાઈ ગયું. પછી આ બુદ્ધિએ કરીને ઘણા બધા વિકલ્પો થઈ શકે છે, એને બહુ પ્રોત્સાહન આપવા જેવું નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે કાંતિયાનજી, આપણો એક્સપિરિયન્સનો ટાઈમ થઈ ગયો. દીપિકાનંદજી, આપણો એક્સપિરિયન્સ પછી કાંતિયાનજી એક્સપિરિયન્સ પછી તમે એક બે કહેજો તમારે જે ઝલક આવી હોય. ચોક્કસ. ઓકે દીપિકાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણા એક્સપિરિયન્સનો ટાઈમ છે ને એ કેના જેવો છે ખબર છે? ઇટ ઇઝ લાઈક અવર પ્રાઇમ ટાઈમ. ઇટ ઇઝ લાઈક અવર પ્રાઇમ ટાઈમ કે દાદા લાઈવ થાય છે એકદમ. લાગે ને કે એક એક આખા દરેકના અનુભવમાં કોઈને કોઈ એક વાત તો આપણને એટલી જબરજસ્ત સ્પર્શી જાય એવી નીકળે છે, જે આપણને દાદાના વિજ્ઞાનનું, દાદાએ જે આપ્યું છે આપણને સત્સાધન, સમજણ, વ્યવહાર વિજ્ઞાન, પછી આખું આધ્યાત્મ વિજ્ઞાન, જે બ્લેક એન્ડ વ્હાઇટમાં ફોડ પાડેલા છે 6 તત્વો, એ કઈ પણ રીતે આપણા જીવનને લાગતું લાઈફ એન્ડ લિવિંગમાં બહુ જ હેલ્પફુલ થાય એવું બહાર આવે છે. બધા જો આજે તો પરેશાનંદજીના બેન છે આજે ભાઈ, એટલે ચાલો સાંભળીએ. નિશાબેન, જણાવો તમારો અનુભવ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ જય સચ્ચિદાનંદ. કાંતિભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો અનુભવ દાદા ભગવાન સાથે છે. એ તો આ ભવે તો કોઈ દિવસ ના ભૂલાય. નેવર. જ્યાં સુધી આ લાઈફ છે, આ ભવ, ત્યાં સુધી. હું જ્યારે સ્કૂલમાં હતી 9th અને 10thમાં, ત્યારે દાદા ચીમનભાઈના ઘરે આવતા હતા. એ વખતે મળસ કે સવારે 4:30 વાગે ભાઈ ઉઠાડે અમને લોકોને કે ચલો સવારની પરમાં પેડર રોડ દાદા ભગવાનની વિધિ કરવા, આરતી કરવા અમને લઈ જતા રોજ. એ વખતે અમને એમ થતું આ ભાઈ શું કરે છે, નથી ઉઠવું, કંટાળો આવે, પણ તોય પણ જવું પડતું હતું. પણ ભાઈએ જે વસ્તુ અમારી પાછળ કરી, અમારી પાછળ જે લઈ જતા અમને ટ્રેનમાં, સવારના 4:30-5 વાગ્યાની અમે ટ્રેન, લોકલ ટ્રેન પકડતા ને ચીમનભાઈના ઘરે પેડર રોડ અમે પહોંચતા. અંદર દાદા ભગવાન ઉઠેલા હોય, વિધિ કરીએ, આરતી કરીએ, દાદા ભગવાનની સામે બેસેલા જોઈએ. એ હજી સુધી આજની ઘડીએ પણ યાદ આવે. સામે છે, સામે બધું. એ તો જતું જ નથી, નેવર. એટલે આ ભવે તો જાય જ નહીં. ને દાદા બ્રશ કરે, માથું ઓરે, પછી થોડી ચા પીએ, પછી એ ચા મહાત્માઓને આપે. જબરજસ્ત. એક તો પણ એ વસ્તુ ભાઈએ અમારી પાછળ જે મહેનત કરી, એ આજે અમને હમણાં ખબર પડે છે કે ભાઈએ અમારી પાછળ શું કર્યું. જબરજસ્ત હતું. એ તો ભૂલાતું જ નથી.
ને દાદા ભગવાનની આરતી કરીએ ને ત્યારે ઓલી આપણે સ્તુતિમાં જ્ઞાનાંજન સ્તુતિમાં છેલ્લો શબ્દ આવે છે, મોક્ષ સંબંધી શાશ્વત શરણમ. ને પછી શરીર છતાંય અશરીર ભાવે, એ જે 3 લીટી છે, દાદા ભગવાને નમસ્કાર કરું છું. તો દાદા ભગવાન જે 10-15 મહાત્માઓ હતા છે, આમ હાથ ફેરવે બધાની ઉપર. ઓ માય ગોડ, એ તો આજની ઘડીએ પણ આપણે રોજ આરતી કરીએ ને, મને તો ઓલવેઝ એક એ દેખાય, ઓલવેઝ આ હિમનભાઈ ત્યાં પેરેરોનો એક આ અનુભવ એ મારો કોઈ દિવસ ભૂલાતો નથી. અને ઓલ ક્રેડિટ ગોઝ ટુ ભાઈ. કેટલી અમે સ્કૂલના વખતના 9th 10th માં હતા અમે. પછી બીજો અનુભવ એવો કે જ્યારે નાલંદામાં ખેતસીભાઈની ત્યાં ગઈ હતી હું, ત્યાં દાદા ભગવાન કશે જતા હતા, તો અમે બહાર ઊભા હતા લિફ્ટની બાજુમાં. ખેતસીભાઈની ત્યાં લિફ્ટ બહુ નાની હતી, તો લિફ્ટની અંદર દાદા ભગવાન ગયા અને મારો ચાન્સ લાગી ગયો ને હું દાદાની બાજુમાં, એક 5 ઇંચનો પણ ગેપ નહીં, બાજુમાં ઊભી હતી. બસ અમે લિફ્ટમાં દાદા ને હું. એવું કે મારું દિમાગ જ બંધ થઈ ગયું કે હું શું કરું, દાદા સાથે શું વાત કરું, કે વાકી વળીને બેસાડું મારા પીઠ પર, કશું જ નહીં. એટલો દાદાનો તાપ લાગતો હતો. એ વખતે ખબર નહોતી પડી. એ વખતે અંદરથી એમ થતું હતું ત્યારે જલ્દી ગ્રાઉન્ડ ફ્લોર આવે ને હું બહાર નીકળી જાઉં. કોઈ જ નહીં. એ અનુભવ તો એ પણ જબરજસ્ત મારો. એ આ અનુભવ મેં બધા સાથે આ વખતે ધીસ ધ ફર્સ્ટ ટાઈમ દીપકભાઈ કે આ મેં શેર કર્યો. કરેક્ટ. ને તો હું આ 30 વર્ષમાં કોઈ સાથે શેર ના કરું દીપકભાઈ. એ તો તમારો પર્સનલ કહેવાય ને. યસ યસ પર્સનલ. યસ. એ જે આપણે કહીએ ને. હા યસ યસ ધેટ ઓનલી. એ ખેતસીભાઈ જે ફ્લોર હતો, આઈ ડોન્ટ નો ધેટ, આઈ ડોન્ટ રિમેમ્બર કે 10 કે 4th ફ્લોર કે ગ્રાઉન્ડ ફ્લોર થી. જબરજસ્ત, માય ગોડ. તાપ લાગતો હતો મને કે હું ક્યારે બહાર જાઉં, હું શું બોલું દાદા સાથે. લિટરલી શિવર થતી હતી એ વખતે. ને એ મને હમણાં અહેસાસ થાય છે. આ એજમાં અહેસાસ થાય છે. ને આ એજમાં ખબર પડી કે દાદા ભગવાનની આરતી ને વિધિ કરવાથી શું લાભ મળ્યો છે. જ્ઞાન કેવી રીતના ખીલે છે દિવસો ને વર્ષો જઈને એના પછી. ને દાદા કોઈ દિવસ પણ વિધિ કર્યા વગર હું તો ગઈ જ નથી. ને એક અનુભવ તો એવો છે કે મને મમ્મીએ કીધું કે તું આ ખાસ બોલજે, પણ મેં કીધું મમ્મી મને તો આ બોલતા શરમ આવે છે. કે નહીં, કઈ વાંધો નહીં, બોલવાનું. એ હું આ શેર કરું છું. દાદા સાથે મમ્મી પપ્પા લઈ ગયા, ભાઈ લઈ ગયા. મમ્મીએ દાદાને એમ કીધું કે મારા માથામાં જુઓ પડતી હતી, બહુ જુઓ પડતી હતી, જતી જ નહોતી મારા માથામાંથી. તો મમ્મીએ આ વાત દાદાને કહી, તો દાદા કે ચાલ વિધિ કરી લે. તો મેં વિધિ કરી ઓન ધી સ્પોટ. હું કશે પણ જાઉં ને તો મારા હાથ માથામાં આમ ખજવારે. બહુ દવા કરી હતી, બહુ મમ્મીએ બધું કર્યું, પણ જુઓ નહોતી જતી. દાદાને વાત કરી કે આના માથામાંથી જુઓ નથી જતી. વિધિ કરી, ઘરે આવી, મારા માથામાં એક જૂ નહીં. મારું આખું માથું જુઓથી જ ભરેલું હોય. આ વાત મને કહેતા શરમ આવતી હતી. આઈ એમ ટેલિંગ, હું આ એક્સેપ્ટ કરું છું, પણ ઇટ્સ ઓકે. એ વાત સાચી છે. એ દાદાના લીધે મને શરમ લાગતી હતી, પણ મને મમ્મીએ કીધું નહીં. મમ્મીએ દાદા સાથે વાત કરી
અને હું તો અમે તો ના પણ આજે આ ઉંમરમાં મારે આ વસ્તુ કેવી એટલે મને થોડું આઈ વોઝ ફીલિંગ વેરી ઓકવર્ડ. પણ મેં કઈ રીતે મેં સોચે મેં ઘરે આવી તો મારા માથામાં દીપકભાઈ એક જૂ નહોતી. મારું માથું એટલું સાફ એઝ ઇફ દાદાએ જાદુ કર્યું. ને ચોથો અનુભવ તો હમણાંનો છે થોડો, એટલે 2-3 વર્ષ પહેલાનો અનુભવ છે. ઘરમાં એક બોક્સ હતું ક્રોકરીનું. એ ક્રોકરીનું બોક્સ, ક્રોકરી કાઢીને બોક્સ ફાટેલું હતું. એ ક્રોકરીનું બોક્સ મેં કચરામાં લઈ લીધું. તો જે સાઈડનું પૂઠું હોય ને પૂઠું એ ફાટી ગયું હતું. તો મેં તો કચરો સવારથી સાંજ સુધી નાખતી હતી અંદર કચરો. તો એ નાખતી હતી ને કચરો, તો સાઈડમાંથી અચાનક એ જે પૂઠું ફાટેલું હોય ને એને કચરામાંથી એક પ્લાસ્ટિકની થેલી મળી. મેં વાકી વળીને જોયું કે આ શું છે પ્લાસ્ટિકની થેલી. તો નાની અમથી પ્લાસ્ટિકની થેલીમાં પૈસા હતા. કેટલા પૈસા દીપકભાઈ ખબર છે? 50,000 રૂપિયા હતા. બહુ સરસ. આખો દિવસ ગયો, આખો દિવસ. ને સાંજે અચાનક એ પૂઠું ફાટેલું હતું ને એમાંથી અચાનક મારું દ્રષ્ટિ પડી. મેં કહ્યું આ શું છે? મેં જોરથી બૂમ પાડી ઘરમાં. મેં યોગેશને બોલાવ્યા. મેં કહ્યું અહીંયા હું વાંચું છું. નાની અમથી લાલ કલરની થેલી હતી. મેં કહ્યું આ વ્યવસ્થિત, જબરજસ્ત વ્યવસ્થિત. પૈસા જવાના હતા ને પાછા આવી ગયા ને દાદાએ આપ્યા. પણ આજની ઘડીએ પણ દીપકભાઈ હું દાદાને કશે પણ બહાર જાઉં, નીચે રાઉન્ડ મારવા જાઓ, બજાર જાઓ, દાદા ભગવાનને કહીને જ જાઉં છું. બહુ સરસ. એવું લાગે છે કે દાદા મારી સાથે તો વાત કરે જ છે. કશે પણ જાઓ, દાદા હું આમ જાઉં છું, બજાર જાઉં તોય પણ દાદાને પ્રાર્થના કરીને જાઓ કે દાદા બજાર જાઉં છું, મારી સાથે રહેજો. આવી રીતના બધે કશે પણ. કપડા લેવા જાઓ તોય પણ દાદાને કહીને જાઓ કે દાદા કપડા લેવા જાઉં છું, બહુ વધારે ખર્ચો ના થાય એવું મારી સાથે રહેજો દાદા, ધ્યાન રાખજો. રોજ એની ટાઈમ, એટલે કશે પણ આપણે બહાર જવાનું એટલે દાદા સાથે પ્રાર્થના કરીને જ જવાનું. હવે એવું થઈ ગયું છે કે દાદા વગર આ ભાવ તો છે જ નહીં. જબરજસ્ત જબરજસ્ત. એટલે આખો દિવસ દાદા રે, આખો દિવસ. સાચી વાત છે. કઈ પણ થાય ને ઘરમાં તો હું તો એમ જ કહી દઉં, અરે શાંતિ રાખો, દાદા કરશે બધું વ્યવસ્થિત થશે, બધું થઈ જશે, બધું વ્યવસ્થિત થશે. દાદા છે ને, હવે શું કામ ખોટી મગજમારી કરવાની? આમ જ થાય છે હવે તો. You sound like your mommy today. રાઈટ. એવા તો બહુ અનુભવ છે કે દાદા ભગવાન સાથે આમ સામે બે દાદા જ્ઞાન આપતા હતા, એ પણ જોયું છે. જબરજસ્ત દાદા જ્ઞાન આપતા હતા એ મનુભાઈ ની ત્યાં. ને ઓલવેઝ દાદા પાસે જઈએ એટલે દાદા વિધિ કરાવે ને કરાવે જ, ઓલવેઝ. વિધિ વગર તો હું એક દિવસ એવું મને નથી લાગ્યું કે હું પાછી આવી હોઉં.
આ છે મારો અનુભવ દીપકભાઈ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ ઉત્તમ ભક્તિ. અને જે નાનપણમાં જે અનુભવ થયો, અને ભલે દાદા જોડે આપણે બહુ બ્રીફ મોમેન્ટ મળેલા હોય, સાથે રહેવાના, જોવાના, પણ એ જે અંદર આખા જે સ્થાપના થઈ ગઈ છે ને, એ બહુ લાભકારી છે. એને કે જો તમે જ કહો છો કે લાઈફ ટાઈમ ભૂલાય એવા નથી, પણ જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ એમની જે આખી વ્યવહારની પ્યોરિટી હતી ને, એ આપણને સ્પર્શી જાય છે. અને મોટામાં મોટું જે છે ને, બેનોને એક નેચરલ ગિફ્ટ હોય છે, એનું સિક્સ સેન્સ કુદરતી, એ નેચરનું છે. અને એ જ્યાં આવા પ્યોર પુરુષ જુએ ને, તો એ છે જે કારણ કે જે આપણે કહીએ છીએ શરીર, પણ આ શરીર છે ને એ લાઈવ વસ્તુ છે. અને પેલા કહે ને કે અનંત અવતારથી આ શરીર પર અહંકારે કરીને કેટલા પ્રયોગ થયેલા છે, પોતાથી અને લોકોએ પણ. કારણ કે આપણે કહીએ તો હું તો ખાલી જોઉં છું, અરે જોવાતું નથી ખાલી, એ જોવામાં તો કંઈક વેતરી નાખેલું હોય. હવે આપણે વિચાર કરો કે એ બધા પ્રયોગોને દાદાએ વિધિ કરીને એ જે બધો કચરો ભેગો થયેલો ને, તે કંઈક કાઢ્યો. અને જ્યાં પેલા જૂની વાત કરી ને, આ કાળના રોગ એવા છે ને જે આપણે કંઈ સમજણ પડે એવા નથી, મગજમાં આવે એવા નથી, પણ એ દાદાને આર પાર દેખાય અને એ આપણને કેમના કાઢી નાખે ને. પણ મમ્મીનું કુદરતી બોલવાનું થવું, એ ટાઈમ આવ્યો અને દાદાનું યોગ બળ કામ કરી ગયું. એટલે બહુ વાત સાચી છે. એટલે આ વિધિ માટે તો આપણે એટલા માટે જે લોકોએ આ વિધિ જે સામાન્ય જે આ સત્સાધન અને આપણી નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ જે આપેલી છે, એ આ 8-9 મહિનાના લોકડાઉનમાં જે રેગ્યુલરલી થઈ છે, જેમની નહોતી થતી એ થવા માંડી છે, એ વિધિથી જ આખો ફેર પડ્યો છે. અને વિધિ માટે એમ કીધું છે કે અવશ્ય કરવા જેવી વસ્તુ હોય તો આ વિધિ છે. અને તમારી ગોઠવણી બહુ સારી છે. ઘરની બહાર જાઓ એટલે દાદા જોડે એક વાર્તાલાપ થઈ જ જાય, સાથે રહેજો. એ બહુ જ જાગૃતિ ભરી, ભક્તિમય, પણ બહુ ઉપયોગમય, તમને એલર્ટ જ રાખે. અને દાદા કે મને યાદ કરે એટલે મારી જવાબદારી થઈ જાય, મારે સાથે જ રહેવું પડે. અને એ આપણને બધાને અનુભવ છે. એટલે દાદાએ કીધું તમે નહીં રાખો તો હું રહું, કારણ કે હું બધાની અંદર પેસી જ ગયેલો છું. પણ જો આ ગોઠવણી સાથે એવું હોય તો આપણને એમની પ્રત્યક્ષતાનો સ્વાદ આવે. અને પ્રત્યક્ષતાનો સ્વાદ એટલે કોઈ પણ વસ્તુ બને એની અસર નથી આપણને. અને બહુ સરસ, છોકરાઓ બી તમારા બહુ સારા છે. વાત સાચી છે. એટલે આ તો છોકરાઓ પણ બહાર જાય, એમણે પણ એવું જ કીધું છે. મેં કહ્યું નહીં, પહેલા દાદાને પ્રાર્થના કરો, ત્રિમંત્ર બોલો, પછી બહાર જાઓ, એના વગર જવાનું નહીં. બરાબર છે. અને આ મધર તરફથી જે અમુક વસ્તુ આવતી હોય છે ને, તે કોન્શિયસલી કે કોન્શિયસલી કે સબકોન્શિયસલી એ બહુ સારું ઘર કરેલું હોય. અને એ કોઈ ને કોઈ રીતે હેલ્પફુલ થાય છે. કારણ કે મધરની વાત જ જુદી છે. એ એમનું જે વાત્સલ્ય છે ને છોકરાઓ માટે, અને એવું વાત્સલ્ય દાદાનું બધા માટે જીવ માત્ર. અને જે એમની પાસે આયા છે, એમની પાસે એમનું શરણ લીધું છે, એમને સમર્પિત થયા છે, એમને તો શું વાત કરવી. અને ભાઈની તો વાત જ થાય એમ નથી કોઈ રીતે. જે ઉપાડીને પકડીને પેલું કે ને વાળ ખેંચીને પણ લઈ ગયા, પણ આજે હવે થાય કે બહુ સારું થયું બાપા, એમણે જો આગ્રહ ના કર્યો તો અમે હુતા જ રહેત. સાચી વાત છે. વાત સાચી છે. બહુ જ્ઞાન હવે ઉઈગું છે, 30 વર્ષ પછી ઉઈગું બધું. કરેક્ટ. અરે આ તો શું આપણે જોવાનું છે, શું ખબર છે, ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં કે છે હુ ફ્રોમ દાદા ગો. હકીકતમાં દાદાએ કીધું કે મારી ચિઠ્ઠી જ કામ કરવાની છે. આજે સિક્કો વાગ્યો છે ને એ જેવો તેવો નથી. અને એના માટે દાદાએ ખાતરીપૂર્વક કીધું આ એક ભાવ છે બેન,
આ ભાવ આજ્ઞા કરીને સાચવી લો, ફાઇલોનો સંભાળ નિકાલ કરો, પછી આગળ હું તમારી જોડે જ છું એમ કે. હમણાં જોડે છે, પણ હમણાં જે આજનો માલ છે ને આપણો બધો, એ આગળનો અજ્ઞાનમાં ભરેલો માલ છે, અને એ દાદાને પૂછીને નથી ભરેલો. એટલે ત્યાં ચેતવાનું છે, ને એમાં આપણને જો આવી રીતે દાદાની ભક્તિ થઈ ગઈ અને આટલો ગજબનો વિશ્વાસ રહ્યો અને આપણે સાથે રાખીએ તો કામ થઈ જાય. ખૂબ સરસ નીતાબેન, ખૂબ ખૂબ આભાર. હમણાં લગી ખબર નથી. હા દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. Right, Satya, Nishaben, બહુ સરસ એક્સપિરિયન્સ તમારો. દાદા 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 ઓલ ધ ટાઈમ, વેરી ગુડ. હવે થોડી વાર રાહ જો, આપણે કાંતિયાનંદનો ખંભાતના આઇસોલેશનમાં થોડો એક્સપિરિયન્સ સાંભળીએ, પછી ત્રિમંત્ર બોલાવીએ. બોલો કાંતિયાનંદજી. અત્યારે ઓલમોસ્ટ બધું કામ મારે કરવું પડે છે, અને કુકિંગ પણ. શું વાત છે? હા હા. અને એક એવું લાગે છે કે ખરેખર બહેનો જે હાઉસવાઈફ તરીકે ઘરની અંદર છે, એ એટલી મોટી જવાબદારી એ પોતે નિભાવી રહ્યા છે, એ પુરુષો એને ધ્યાન પર લેતા નથી હોતા. ખરેખર હું જ્યારે પોતે મારા માટે કરી રહ્યો છું ત્યારે મને લાગે છે કે કેટલું બધું કામ બહેનોને ઘરની અંદર હોય છે એમ, અને પુરુષોને એમ થાય છે કે આ આખો દાડો તો કરે છે શું એમ. ભલે જોબ કરતા હોય કે બિઝનેસ પર જતા હોય, પણ એક સૌથી મોટામાં મોટી જોબ અને રિસ્પોન્સિબિલિટી જો કોઈ હોય તો એ હાઉસવાઈફ તરીકે જે બહેનો ઘરની અંદર છે, એમને ખરેખર અંતઃકરણથી મને નમસ્કાર કરવાનું મન થાય છે. અને સાથે સાથે મહાત્માઓનો અને આપતપુત્રોનો વિરહ પણ ખૂબ લાગી રહ્યો છે કે ક્યારે મહાત્માઓના ટોળાની અંદર આવીએ, ક્યારે આપતપુત્રોની સાથે વિહાર કરીએ, આવી પણ એક લાગણી અનુભવી રહ્યા છે. બહુ સરસ કાંતિયાનંદજી. હવે ત્રિમંત્ર બોલાવો. નિશાબેન, ત્યાં બધા જે ઘરમાં હોય બધા ત્યાં ફોલો કરજો. હા હા, તો આવો. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સીતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજાયાણમ, નમો લોય સવસાઓણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સવેસિમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.